જજીસ બંગલો ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનના કેસમાં એક મહત્વપૂર્ણ સમાચાર. અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ કરવામાં આવી. કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરી છે. આરોપીએ મહિલાને કારથી ટક્કર મારી. અત્યારે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. 28 ફેબ્રુઆરી સગીર કાર ચાલકે એક્સિડન્ટ કર્યો હતો. રાજ્યમાં અવારનવાર એક્સિડન્ટ થઈ રહ્યા છે. અમદાવાદ જજીસ બંગલા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની આ ઘટના થોડા દિવસ પહેલા જ બની. 4 દિવસ બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ પણ થઈ. જોકે પોલીસની ધીમી કામગીરીને લઈને પણ આંગળી ચીંધવામાં આવી. કાર ચાલક સગીર હોવાનું તપાસમાં ખુલ્યું. પોલીસે મોબાઈલ લોકેશન સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી. અત્યારે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અકસ્માતની ઘટના 28 ફેબ્રુઆરીના રોજ બની. અકસ્માત સર્જાયો ત્યારે કાર સગીર ચલાવી રહ્યો હતો. જજીસ બંગલો ચાર રસ્તા પાસે થયેલા હિટ એન્ડ રન કેસમાં મર્સિડીઝ કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે અને અકસ્માત કરનાર મર્સિડીઝ કારમાં સગીર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે સગીર છે કે તેણે આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે આ તપાસ કરી. 28મી ફેબ્રુઆરીના સાંજે જે મહિલા કાશ્મીરા ઠાકર અને આ મર્સિડીઝ કાર ચાલકે ટક્કર મારી અને અડફેટે લીધા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ આ ઇજાગ્રસ્ત કાશ્મીરાબેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે હાલ એ ટ્રાફિક પોલીસે આ સગીર વિરુદ્ધ, જે કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કરી છે. ત્યારે આ મર્સિડીઝ કારના માલિક છે જે નંદિની બેનના નામે છે, પરંતુ તેણે કોઈ ટૂર એન્ડ ટ્રાવેલર્સમાં જે કોન્ટ્રાક્ટ ઉપર આ ગાડી છે તે ભાડે આપી હતી અને જેને લઈને જે ડ્રાઈવર હતો કે જે મર્સિડીઝ કારનો અને તેના જે સગીર વયનો મિત્ર હતો તેને આ ગાડી ચલાવવા માટે આપી હતી. એટલે 28 તારીખે જે આ સગીર છે તે ગાડી તે પકવાનથી લઈ અને જજીસ બંગલા પાસે પસાર થઈ રહ્યો હતો અને ત્યારે તેને પૂર ઝડપે આવી અને ત્યારે આ મહિલાને અડફેટે લીધી હતી. હાલ આ ઘટનાને લઈને એ ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વિરુદ્ધ કાર્યવાહી કરી અને વધુ તપાસ શરૂ કરી છે. કેમેરા પર્સન તોશિબ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.